કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તો કાંકરેજ વિધાનસભા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસલક્ષી 25 કરોડ કરતાં વધુ કામોની ભેટ આપી વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં આગેવાનો, પદાધિકારીઓ, સરપંચ, ગ્રામજનો, યુવાનો હાજર રહ્યા હતા. તો વર્ષોથી કરેલી માંગનો અંત આવતા ગામના લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે. એમાં સૌ પ્રથમ આજે ખારિયાથી નાના જામપોર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કનુભા વાઘેલા, ગામના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામજનોને, આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે. ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે, ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.